નમસ્તે, ગુડ મોર્નિંગ સર મેડમ. તમારું નામ જણાવશો? પ્રતિભા દોશી, અરવિંદ દોશી. મેમ, તમે લોકો ક્યાંથી આવ્યા છો? અમે હૈદરાબાદથી આવ્યા છીએ. ઓકે મેમ, તમે કેટલા દિવસનો સ્ટે કર્યો છે તમે? 7 દિવસ. ઓકે, તમે આવ્યા ત્યારે તમને શું શું તકલીફ હતી? મને લાકડી લેવી પડતી હતી. મને આ તાવ વાયરલ આવી ગયો ને એમાં મને સખત બધા જોઈન્ટ દુખતા હતા. એટલે અમે અહીંયા જામનગર આવવાના હતા એટલે ટ્રીટમેન્ટ માટે નક્કી કર્યું અને અમે આવ્યા છીએ. અત્યારે તમને કેટલા ટકા રિલીફ લાગે છે? ના, સારું લાગે છે, પણ હજી જે જૂનો દુખાવો છે એ છે. બાકી જે ઓલો દુખતો હતો તાવનો એને રિલીફ છે. ઓકે, હવે તમે અહીંયા રોકાણા તો તમને અહીંયાનો ડૉક્ટર છે, સ્ટાફ છે, બધું કેવું લાગ્યું? ઓવરઓલ એક્સપિરિયન્સ અમારો બહુ જ સારો રહ્યો. ઉમ્મીદથી જરા વધારે સારો રહ્યો. દરેક સ્ટાફ તમે ગમે એ કેટેગરીનો લઈ લ્યો, બધાનો અમને બહુ સારો કોઓપરેશન રહ્યું. બધા હસતા મોઢે અમારી સેવા કરી છે. જે રીતે થઈ શકે એ રીતે અમને કોઓપરેટ બી કર્યું છે. અમારો ઓવરઓલ એક્સપિરિયન્સ ઇઝ પ્લસ બધું. થેન્ક યુ સર, થેન્ક યુ મેડમ. હવે તમે આજે જઈ રહ્યા છો તો બીજા લોકો તમને પૂછે તો તમે એને શું સંદેશ? ઓલરેડી જઈ રહ્યા છો નહીં, આવી ગયા એના 2 દિવસથી જ, અને તમારે અમને એના માટે પેટ્સ બી દેવું પડશે કે થેન્ક યુ સાહેબ. અમે ઓલરેડી અમારા સર્કલમાં ન્યૂઝ મૂક્યા છે કે એટલીસ્ટ વર્ષમાં 5 દિવસ માટે અહીંયા આવીએ તો ઓવરઓલ જે છે ને બોડીનું ઓવરઓલ થઈ જાય અને એક્સપિરિયન્સ બી ઘણો સારો રહેશે. ક્લાઇમેટ, એટમોસ્ફિયર બી ઘણું સારું છે. એ રીતે જોતાં બી અહીંયા એકસાથે કંપનીમાં 3, 4, 5 કપલ બી આવીને ટ્રીટમેન્ટનો લાભ લઈ શકાય એવો છે. ઇન્સ્ટ્રુમેન્ટ બી બધા બહુ જ સરસ. ઇન્સ્ટ્રુમેન્ટ તમારા પાસે બહુ સરસ છે. બધા ઇન્સ્ટ્રુમેન્ટ બહુ સરસ છે. એમાં એક નાનકડું હું અપડેટ આઈ વુડ રિક્વેસ્ટ કે અમારા જેવા સિનિયર સિટીઝનને અમુક જે ટબ બાથ ને એ જે આપો છો ને ત્યારે ટબમાં ઘૂસવાનો અને ટબથી બહાર નીકળવા માટે સપોર્ટ મેં ન જોયો, જે મને એમ લાગ્યું કે આઈ મસ્ટ સે. એટલે જો એ સપોર્ટ આપી શકાય તો વધારે સારું. ઓકે, બાકી ઓવરઓલ એક્સપિરિયન્સ ઇઝ ગુડ. ડોક્ટર સો મચ સો કિચનમાં બી જે સ્ટાફ છે એ લોકો બી શારદાબેન સ્પેશિયલી હસતા મોઢે સેવા કરે છે. એ અમને બહુ ગમ્યું. ઓકે, થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ મેમ.